હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પણ ફરીથી કિડ્સ ફેવરિટ રેસીપી શીખવવાની છું, જેનું નામ છે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ. તો શરૂ કરીએ. આજે આપણે પેરી પેરી મસાલો ઘરે બનાવીશું. એની માટે અહીંયા મેં 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે. આપણે બધા જ મસાલાને ક્રશ કરી લઈશું. આમચૂર પાવડર 1 ટેબલસ્પૂન છે. બ્લેક પેપર પાવડર 1 ટેબલસ્પૂન, દળેલી ખાંડ 1 ટીસ્પૂન, મીઠું 1 ટીસ્પૂન, ઓનિયન પાવડર 1 ટીસ્પૂન, ગાર્લિક પાવડર 1 ટીસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન. આ બધું જ આપણે પ્રોપર ક્રશ કરી લઈશું. બટેટાની ચિપ્સ છે અને આપણે કાપી લીધી છે અને ફ્રીઝમાં મેં થોડી વાર રાખી હતી એટલે કડક રહે. હવે આપણે એને તળી લઈશું. ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એની અંદર મસાલો એડ કરીશું. જેટલી તીખાશના ભાવતી હોય એટલા પ્રમાણમાં મસાલો એડ કરીશું. વેરી ટેમ્પટિંગ પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી છે. તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ પિંચ ટુ ટેસ્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.